नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहूणम्। प्रश्न 283 निश्चय मोक्ष मार्ग पहला प्रगटे के व्यवहार मोक्ष मार्ग? निश्चय मोक्ष मार्ग અને વ્યવહાર મોક્ષ માર્ગ આ રીતે મોક્ષ માર્ગને જેણે બે પ્રકારના માન્યા છે એ જીવને એ પ્રશ્ન થાય કે નિશ્ચય મોક્ષ માર્ગ પહેલા પ્રગટે કે વ્યવહાર મોક્ષ માર્ગ પહેલા પ્રગટે, એવો પ્રશ્ન થાય। પણ જે જીવે એ વાતને સમજી હોય કે નિશ્ચય मोक्ष मार्ग અને व्यवहार मोक्ष मार्ग एवा मोक्ष मार्गना बे भेद नथी। मोक्ष मार्ग तो एक ज छे। मोक्ष मार्गनु निरूपण बे प्रकारथी करवामां आवे छे। एक ज ग्लासने काचनो ग्लास अने पाणीनो ग्लास कहेवामां आवे छे, पण एना कारणे ज्यारे एम कीधुं बे कथन कर्या કે આ ગ્લાસ કાચનો છે અને બીજું કથન કર્યું કે આ ગ્લાસ પાણીનો છે, ત્યારે એ ગ્લાસ બે અલગ અલગ ગ્લાસની વાત નથી, એક જ ગ્લાસ છે, ગ્લાસ બે નથી। પણ એનું નિરૂપણ બે પ્રકારથી કરવામાં આવે છે ગ્લાસનું। તો એ જ રીતે મોક્ષ માર્ગનું નિરૂપણ બે પ્રકારથી કરવામાં આવે છે, નિશ્ચય મોક્ષ માર્ગ અને વ્યવહાર મોક્ષ માર્ગ। જેમ કાચનો ગ્લાસ છે એ ગ્લાસનું વાસ્તવિક સ્વરૂપ છે, એટલા માટે એ નિશ્ચય કથનની દ્રષ્ટિએ જોઈએ તો કાચનો ગ્લાસ છે, પણ સંયોગોની દ્રષ્ટિએ જ્યારે એ ગ્લાસનું નિરૂપણ કરવામાં આવે ત્યારે પાણીનો ગ્લાસ છે। તો એ જ રીતે કે વસ્તુ સ્વરૂપની દ્રષ્ટિએ જો એ કથન કરવામાં આવે તો વિતરાગ ભાવ એ જ મોક્ષ માર્ગ છે। મોક્ષ માર્ગ તો એ છે, પણ વ્યવહારની દ્રષ્ટિએ સંયોગી ભાવોની દ્રષ્ટિએ જ્યારે કથન કરવામાં આવે ત્યારે વિતરાગ ભાવની સાથે રહેલો જે શુભરાગ છે એ શુભરાગને વ્યવહારથી મોક્ષ માર્ગ કયો છે, આ વાત સમજવા। શુભ રાગને મોક્ષ માર્ગ કયો? હવે આટલી વાત પકડી લે બસ। શુભ રાગને મોક્ષ માર્ગ કયો છે? શુભ રાગ એ મોક્ષનો માર્ગ છે, શુભ રાગ એ મોક્ષનો માર્ગ છે। આટલી વાત જેટલી બતાવી એ બધી વાતમાં આ બે શબ્દ પકડ્યા, શુભ રાગ મોક્ષ માર્ગ છે। પણ વાત શું હતી કે વિતરાગ ભાવ પ્રગટ્યો છે જેટલા અંશે, અને એ વિતરાગ ભાવની સાથે સાથે જે શુભરાગ છે એ શુભરાગ મોક્ષ માર્ગ છે। આખું વાક્ય એને સમજવાનું હતું, એની સાથે છે। અને ક્રિયા જે છે, આ જે શુભ ક્રિયા, ચાર હાથ જમીન જોઈને ચાલવાની, કે જીવોની રક્ષા કરવાની, કે ઊભા ઊભા આહાર લેવાની, એક ટાઈમ આહાર લેવાની, આ જે બધી ક્રિયા છે એ ક્રિયા તો નિશ્ચયથી પણ મોક્ષ માર્ગ નથી અને વ્યવહારથી પણ મોક્ષ માર્ગ નથી। પણ એ જે શુભ ક્રિયા કરવાનો જે ભાવ છે એ વ્યવહારથી મોક્ષ માર્ગ છે, જો વિતરાગ ભાવરૂપ નિશ્ચય મોક્ષ માર્ગ હોય તો, નહીં તો નહીં। જે એક છે પહેલાના જમાનામાં જેમ જમાઈ અને જમાઈની સાથે આવવા વાળા એના મિત્રો, તો જમાઈ એ સસરા માટે, સાસુ માટે મહેમાન છે, અને એની સાથે આવવા વાળા જે લોકો છે એ પણ મહેમાન જ છે ને, મિત્રો એના।
પણ એ મિત્રો મહેમાન ક્યાં સુધી છે? જ્યાં સુધી આ જમાય છે, અનવર્જન. એટલે કે આ નિશ્ચય મહેમાન છે જમાય, અને જે સાથે આવવા વાળા જે એના મિત્રો છે એ વ્યવહાર મહેમાન છે. અને વ્યવહાર મહેમાન પણ ત્યારે છે જયારે નિશ્ચય મહેમાન છે. જો એકલા એ ક્યારેક આવે તો એની એ મહેમાન ગતિ નહીં થાય, પછી આની સાથે છે એટલે થાય છે. એ જ રીતે કે એકલો શુભરાગનો ભાવ હોય અને વિતરાગ ભાવ હોય જ નહીં તો એ શુભરાગને વ્યવહારથી પણ મોક્ષ માર્ગ નહીં કહેવાય. અને એ શુભરાગ વિતરાગ ભાવની સાથે છે એટલા માટે એ શુભરાગને પરંપરાએ મોક્ષ માર્ગ કહ્યો છે. પુણ્ય પરંપરાથી મોક્ષ માર્ગ છે આ અપેક્ષા છે. અને ત્યાં સ્પષ્ટ છે કે શુભરાગ પરંપરા મોક્ષનું કારણ છે, એટલે કે એ સાક્ષાત મોક્ષનું કારણ નથી. પરંપરા એ કારણ બને છે, સાક્ષાત નથી બનતું. આ પરંપરા એટલે આના એ સાધન રૂપ છે. આગળ જતા તમને મોક્ષના માર્ગે લઈ જવા વાળું છે, એટલે આગળ જતા લઈ જવા વાળું છે ત્યાં. પણ અત્યારે તો તમને આ મોક્ષના માર્ગે નથી લઈ જતું, આ સંસારના માર્ગે લઈ જાય છે. સંસારના માર્ગે એટલે બે વાત છે કે આ વ્યવહારથી આવું જયારે કથન કરવામાં આવે છે કે જ્ઞાની છે એ વ્યવહારથી એ જાણે છે કે આ જે શુભરાગ છે એ શુભરાગ એ વ્યવહાર જ્ઞાની અને વ્યવહાર મોક્ષ માર્ગ જાણતા નથી. એમ જાણે છે કે આ હેય છે, માને છે આ હેય છે, છોડવા યોગ્ય છે. અને અહીંયા શું થઈ જાય છે કે વ્યવહાર મોક્ષ માર્ગ કયો શુભરાગ ને, એટલે કે બસ હવે આ કરવા જેવો છે, કારણ કે મોક્ષ માર્ગ છે, મોક્ષ માર્ગ છે, છોડવાનો ભાવ રહેતો નથી. એટલે કે માર્ગ તો એક જ છે, માર્ગનું નિરૂપણ બે પ્રકારથી કરવામાં આવે છે, રસ્તા બે નથી. સુરતમાં હાઈવે ઉપર તમે ઉભા હો અને એ રોડ જે છે હાઈવે એ અમદાવાદનો હાઈવે છે અને એ મુંબઈનો પણ હાઈવે છે. અમદાવાદનો પણ હાઈવે છે અને મુંબઈનો પણ હાઈવે છે. બે રોડ છે એમ નથી, રોડ તો એક જ છે, પણ એ એક જ રોડનું નિરૂપણ બે પ્રકારથી કરવામાં આવે છે. આ દ્રષ્ટિએ જો તો તમને એમ લાગે અમદાવાદનો રોડ છે, આ દ્રષ્ટિએ જો તો મુંબઈનો રોડ છે, પણ રોડ તો એક જ છે. તો એ જ રીતે માર્ગ તો એક જ છે, પણ માર્ગનું નિરૂપણ બે પ્રકારથી આ રીતે કરવામાં આવે છે, જે નિશ્ચય મોક્ષ માર્ગ અને વ્યવહાર મોક્ષ માર્ગ. એ માર્ગ તો આ એક જ છે, જે શુદ્ધ પરિણતિ વિતરાગ ભાવરૂપ પરિણતિ જેટલા અંશે પ્રગટ થઈ એટલા અંશે મોક્ષ માર્ગ પ્રગટ્યો છે એમ કહેવાય. બીજી વાત એ કે પહેલા નિશ્ચય મોક્ષ માર્ગનો અભ્યાસ કરવો કે વ્યવહાર મોક્ષ માર્ગનો અભ્યાસ કરવો. તો એનું કહ્યું કે શુદ્ધાત્માની સાધનામાં જે રત જીવ છે એ જીવોને નિશ્ચય મોક્ષ માર્ગ ને વ્યવહાર મોક્ષ માર્ગ એ માર્ગના વિચારમાં નથી પડતા. આ તો સહજ પ્રગટવા વાળી અવસ્થા છે. આ મોક્ષ માર્ગ એ અવસ્થા છે. જો મોક્ષ એ આત્માની પૂર્ણ શુદ્ધ અવસ્થાનું નામ છે તો મોક્ષ માર્ગ આત્માની આંશિક શુદ્ધ અવસ્થાનું નામ છે. અને અવસ્થાના લક્ષ્ય અવસ્થા પ્રગટતી નથી, એટલા માટે નિશ્ચય મોક્ષ માર્ગ પણ નિશ્ચય મોક્ષ માર્ગના લક્ષ્ય નહીં પ્રગટે, વ્યવહાર મોક્ષ માર્ગ પણ વ્યવહાર મોક્ષ માર્ગના લક્ષ્ય નહીં પ્રગટે. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનો જયારે આશ્રય લીધો, અનંતાનુબંધી કશાયનો અભાવ થયો, તો જ્યાં અનંતાનુબંધી કશાયના અભાવપૂર્વક વિતરાગ પરિણતિ પ્રગટી એ નિશ્ચય મોક્ષ માર્ગ. અને હજુ જે ત્રણ કશાય ચોકડીના ઉદય અનુસારે જેટલા અંશે આ શુભરાગ જે આવે છે આ વ્યવહાર મોક્ષ માર્ગ કહેવાય છે. એ સહજ માર્ગ પાછળ દોડ નથી મૂકવાની. માર્ગ જે છે એ માર્ગની પાછળ આપણો કંટ્રોલ જે છે માર્ગ પર નહીં, આપણો કંટ્રોલ આપણા પર છે. ડ્રાઇવિંગ કરતી વખતે ગાડીમાં બેઠા છીએ, આપણે ગાડી પર કંટ્રોલ કરો. માર્ગ તો જેમ છે તેમ છે. ગાડી પર કંટ્રોલ હશે તો ગમે તેવો માર્ગ હશે તમે માર્ગ પર ચાલી જશો.
એવું નથી કે માર્ગ જ્ઞાનમાં નથી જણાતો, જણાય છે કે આ વિતરાગતાની પર્યાય છે, આ શુભરાગ છે, આ એ બંને નિશ્ચય મોક્ષ માર્ગ, વ્યવહાર મોક્ષ માર્ગ બધું જ જણાય છે, પણ દ્રષ્ટિ પોતાના સ્વભાવ કરે છે અને સ્વભાવના લક્ષ્ય, સ્વભાવના આશ્રય આ મોક્ષ માર્ગ પ્રગટે છે. બીજી વાત કે આ નિશ્ચય મોક્ષ માર્ગ ને વ્યવહાર મોક્ષ માર્ગમાં બંને એક સમયમાં પ્રગટ થાય છે, એક જ સમય. આ વાત સમજવા જેવી છે. કેવી રીતે એક સમય? એમ લાગે જેમ ક્યારેક મેં તમને આ વાત બતાવી હોય કે પિતા અને પુત્ર માં મોટું કોણ? તો કે પિતા. પિતા મોટા છે, પુત્ર નાનો છે. પણ કે આ કળિયુગ છે, કળિયુગમાં પિતા મોટો કે પુત્ર મોટો? કળિયુગ હોય કે સતયુગ હોય કે પિતા જ મોટો. પણ આ જેમ આમ જોઈએ તો એમ જ લાગે કે પિતા મોટો ને પુત્ર નાનો. એ જે વાત છે. નિશ્ચય મોક્ષ માર્ગ પેલા પ્રગટે, વ્યવહાર મોક્ષ માર્ગે પછી પ્રગટે. કે ઊંચા લેવલ ઉપર નિશ્ચય છે ને, વ્યવહાર નીચા લેવલ પર રાખીએ છીએ, એટલે આપણે એને પછી, એલું ઊંચું એ પેલા અને આ પછી. પણ પિતા મોટો ને પુત્ર મોટો જયારે અંદરમાં સ્વરૂપની દ્રષ્ટિએ વિચાર કરો તો બેમાં કોઈ મોટું નથી, કોઈ નાનું નથી. આત્માની દ્રષ્ટિએ વાત નથી કરતો. 20 વર્ષની ઉંમરે બાળકનો જન્મ થયો, જયારે પિતા 20 વર્ષના હતા ત્યારે બાળક જન્મ્યું અને પુત્ર થયો 5 વર્ષનો. પુત્ર 5 વર્ષનો થયો તો ત્યારે પિતા કેટલા વર્ષના થયા? 25 ના નહીં, એ પણ 5 વર્ષના થયા. કારણ કે પિતાની વાત પૂછી છે, એના પેલા પિતા થોડા હતા. પિતા તો ક્યારે થયા? જયારે પુત્ર થયો ત્યારે ને. તો પુત્ર જયારે 5 વર્ષનો થાય છે ત્યારે ત્યાં પિતા પણ 5 જ વર્ષનો થાય છે. પુત્ર જયારે 6 વર્ષનો થશે ત્યારે પિતા પણ 6 વર્ષનો થશે. બંનેની ઉંમર એક સરખી છે. જેટલી ઉંમર પુત્રની છે એટલી જ ઉંમર પિતાની છે. એની પહેલા તો પોતે પિતા હતો જ, એની પહેલા તો પોતે પુત્ર જ હતો. તો વાત એ છે કે જે રીતે બંનેની એક જ સાથે જન્મ થયો છે. ખાસ વાત એક એવી છે, જ્યારે પુત્રનો જન્મ થયો છે ત્યારે જ પિતાનો જન્મ થયો છે. તો જ્યારે આ નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટે છે ત્યારે જ વ્યવહાર મોક્ષ માર્ગ હોય છે. આ બંને એક સાથે હોય છે, બંનેનો આગળ પાછળ સમય નથી હોતો. સૂક્ષ્મ દ્રષ્ટિએ નથી દેખતા, એટલા માટે કોઈક વેલા લાગે છે, કોઈક પછી લાગે છે. અહીંયા બાંદ્રા ગજતા બોર્ડ મારેલું છે, માં છે એ પુત્રને જન્મ નથી આપતી, પુત્ર માને જન્મ આપે છે. એટલે માને જન્મ આપ્યો છે પુત્રએ, ત્યારે માં થઈને અપેક્ષા છે. તો એ રીતે આ નિશ્ચય મોક્ષ માર્ગ અને વ્યવહાર મોક્ષ માર્ગમાં સમય ભેદ નથી, બંને એક સમયમાં પ્રગટે છે. હવે જો શુદ્ધાત્માના આશ્રયે પુરુષાર્થ વડે પ્રગટ થતી શુદ્ધ પરિણતિને નિશ્ચય મોક્ષ માર્ગ કહે છે. આ મૂળ કારણ છે. પરિણતિની અશુદ્ધિનું કારણ એ નથી કે આપણે પરદ્રવ્યમાં તન્મય થઈએ છીએ. પરિણતિની અશુદ્ધતાનું મૂળ કારણ એ છે કારણ કે આપણે સ્વભાવમાં સ્થિર નથી. કારણ કે પરમાં અહીંયા તન્મય થયા કે અહીંયા તન્મય થયા એ પછીની વાત છે, પણ અહીંયા નથી આપણે. બસ પોતે પોતાના ઘરમાં નથી, એ મૂળ કારણ છે. અને શુદ્ધાત્માના આશ્રયે, આ આશ્રય શબ્દ તમે ઘણી વાર સાંભળ્યો હશે. હવે આજેનું રહસ્ય તમને બતાવું છું. આશ્રય એટલે શું? શુદ્ધાત્માનો આશ્રય લો, શુદ્ધાત્માનો આશ્રય લો. આશ્રયનો અર્થ એ છે કે આત્માની જ્ઞાન પર્યાય એક સમય માટે પણ
કોઈ વિષયને જ્ઞેય ન બનાવે આવું બનતું નથી. કોઈને કોઈ વિષયને જ્ઞેય રૂપે જાણે છે. એટલે કે એવા તમે અંદરમાં ઉતરો કે તમે બધું ભૂલી જાઓ, તમારા જ્ઞાનમાં કંઈ ન રહે, બસ બિલકુલ ઝીરો, શૂન્ય થઈ જાઓ. આવું સંભવ નથી. જાણવું એ આત્માનો સ્વભાવ છે, અને જાણપણામાં, જાણવારૂપ પર્યાયમાં દરેક સમયે કોઈને કોઈ જ્ઞેય જણાય. હવે જ્યારે આ જ્ઞાન પર્યાય અત્યારે નિરંતર એ વિકલ્પો રૂપે, જે વિકલ્પો સાથે જોડાઈને, જે વિકલ્પોની તરંગ સાથે જોડાઈને જે દરેક સમયે જે અસ્થિર છે, થોડીક વાર અહીંયા જેને આપણે એમ કહીએ છીએ કે ઉપયોગ નિરંતર વિષયોમાં ભમી રહ્યો છે, એકમાંથી બીજા વિષયોમાં જે રીતે આપણે આ ઉપયોગ જઈ રહ્યો છે, એ ઉપયોગને સ્થિર કરવો છે. હવે એ સ્થિર કરવો છે, ઉપયોગને સ્થિર કરવા માટે આ જ્ઞાન પર્યાય આશ્રય લે છે. હવે સીધી વાત છે કે જ્ઞાન પર્યાય પોતે વર્તમાનમાં અસ્થિર છે. અહીંયા છે અત્યારે જ્ઞાન પર્યાય, પછી જ્ઞાન પર્યાય અહીંયા ગઈ, પછી અહીંયા ગઈ, અલગ અલગ વિષયોને જાણવા માટે જે જ્ઞાન પર્યાય જાય છે તે, જેના ટોટલમાં જે શબ્દો આપણે વિષયોમાં ઉપયોગ ભમે છે, અહીંથી ત્યાં બધે. તો હવે એને સ્થિર કરવા માટે હવે ઉપયોગ કોઈ આશ્રયને શોધે છે. એટલે એક જગ્યાએ બેસી ગયા અને આશ્રય લીધો. કે કોનો આશ્રય લો? તો આત્માનો. કે આત્મા તો દેખાતો. હવે આશ્રય કોનો લો? કે જે દેખાયું, કે જે 24 કલાક આપણો સાથી હોય, 24 કલાકનો સાથી હોય. આત્મા 24 કલાક છે, આત્મા દેખાતો નથી, તો બીજું એવું શું? શ્વાસોશ્વાસ. એટલે કે એક જગ્યાએ પલોઠી વાળીને બેસી ગયા અને હાથ પર હાથ ધરી દીધા, અને જે આ શ્વાસોશ્વાસની ક્રિયા ચાલી રહી છે, શ્વાસ અંદર ગયો, શ્વાસ બહાર આવ્યો, અંદર ગયો, બહાર આવ્યો, બસ એ જે અંદર જાય છે ને બહાર આવે છે એને માત્ર જાણો. એ આશ્રય લો એનો. જો આશ્રય લેશો, સહજ રૂપે આ જે જ્ઞાન પર્યાય જે છે અસ્થિર છે, એ સ્થિર થઈ જશે. આવી સાધના કરાવરાવે છે. એના માટે આ વાત બતાવું છું કે પર્યાય જે સ્થિર થાય છે એ અસ્થિરતાના લક્ષ્ય ક્યારેય થતી નથી. અસ્થિરતાના લક્ષ્ય સ્થિરતા નથી. કે આ વસ્તુ અત્યારે અહીંયા પડી છે, હવે આ જે છે ને આ અસ્થિર છે અને આ સ્થિર છે. આ સ્થિર છે. હવે મારે નીચે નથી પડવું, એટલે મેં આશ્રય લીધો. હવે મેં આનો આશ્રય લીધો તો શું થશે? નીચે પડવાનું છું. કારણ કે હું પોતે અત્યારે અસ્થિર છું, એટલે આમ જયારે હલું છું અને મારે સ્થિર રહેવું છે, તો જ્યારે જેનો હું આશ્રય લઉં છું એ પોતે જ જો હજી અસ્થિર હોય તો હું કેવી રીતે સ્થિર રહી શકીશ? હું એનો આશ્રય લઉં કે જે ઓલરેડી સ્થિર હોય, તો એ સ્થિરતાના આશ્રયે મારામાં સ્થિરતા આવી શકશે. અને એ એક જ વસ્તુ છે, ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા જગતમાં. એ સિવાય બીજું કંઈ નથી કે જે સ્થિર છે. એટલે એ ભગવાન આત્મા સિવાય ક્યારેય પણ જ્ઞાન સ્થિર થઈ શકે નહીં. અને જ્યારે એ જ્ઞાન પર્યાયમાં એ ભગવાન આત્મા જણાય છે, ત્યારે એ ભગવાન આત્માનો આશ્રય લીધો એમ કહેવાય છે. પેલા જે આશ્રય લેવાતો હતો
શ્વાસોશ્વાસ વગેરે ક્રિયાનો, નાકની અણીનો, કે આ એક જગ્યા ઉપર એવી રીતે બેસીને કોઈને કોઈ સંવેદનાને દેખવાનો આ આશ્રય જે લેવાતો હતો એ આશ્રય ત્યાં છૂટી ગયો. કારણ કે ત્રિકાળીનો આશ્રય લીધો, સ્થિરતાના લક્ષ્ય સ્થિરતા પ્રગતિ. જેને ટોડરમલજીએ પવન શબ્દ વાપર્યો છે, એ પવન જે છે, આ જે શ્વાસોશ્વાસ એ પવન છે, હવા, વાયુ કઈ જીવ અંદર છે, એકેન્દ્રિય છે. સિદ્ધ ભગવાન અતિન્દ્રિય, પરમાત્મા, પરમ દશાને પ્રાપ્ત. સિદ્ધ ભગવાનનું કેવળ જ્ઞાન, અલ્ટિમેટ નોલેજ, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ વિતરાગતા. પણ સિદ્ધ ભગવાનનું પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ વિતરાગતા એને પણ દ્રષ્ટિના વિષયમાં નથી લીધી, એને નો કર્મ કયા છે. કારણ કે જ્યારે હું મહાવીર ભગવાનના કેવળ જ્ઞાનને વિતરાગતા તરફ દ્રષ્ટિ કરું છું ત્યારે મારા આત્મામાં તો રાગ થાય છે, અને જેના લક્ષ્ય રાગ થાય એ નો કર્મ હોય. ભાવ કર્મ થયો ને, રાગ થયો એટલે મને શુભ રાગ થયો ને, અરે ભગવાન આ વિતરાગી, તો એવો જે રાગનો ભાવ જેના લક્ષ્ય થાય છે તો એ તો નો કર્મ છે. તો જયારે પૂર્ણ વિતરાગી ભગવાનનું કેવળ જ્ઞાન, અતિન્દ્રિય સિદ્ધ ભગવાન પણ નો કર્મની કેટેગરીમાં જાય ને દ્રષ્ટિના વિષયમાં ન આવે, તો એકેન્દ્રિયનું જે આ શરીર, એવી જે આ હવા, એ દ્રષ્ટિના વિષયમાં કેવી રીતે આવે? પણ પેલું અઘરું પડે છે, દેખાતું નથી ને, અને આ દેખાઈ જાય છે, એટલા માટે આ રીતે કરાવડાવે છે, જે ખોટું છે. ટ્રેક ઊંધો થઈ ગયો. ટ્રેક સાચો રાખવો તો આજે ન સમજાયું કાલે સમજાશે. ધીરજ રાખવી હતી, લક્ષણથી સમજવું હતું, અલગ અલગ અપેક્ષાએ સમજવું હતું, બુદ્ધિ તર્કથી સમજવું હતું. શરૂઆતમાં એ રીતે સમજવાનો અભ્યાસ કરવો તો આગળ તો સમજાત, અનુભવથી પણ સમજાત. ધીરજ નથી. નિરાકુરતા, અસ્થિરતાનું લક્ષણ છે આકુરતા. અસ્થિરતાનું લક્ષણ છે આકુરતા. એટલે કે અસ્થિરતાનું લક્ષ્ય જ્યારે આ કામ મારે કરવું છે, આ કામ કરવું છે, આ કામ કરવું છે, આ કામ કરવું છે, તો આ જે વિકલ્પ ત્યારે ઉઠે છે, અને આ કામ નહીં થાય તો બરાબર નહીં, થવું જોઈએ. આ અંદર અપેક્ષા, આ આગ્રહ, આ બધા ભાવ તો જ્ઞાનીને આવે કે આ કામ કરવાનું છે, પણ નહીં થાય તો શું થઈ જશે? સહજતા. આકૃતા જે છે, આમ નહીં કરું તો આમ થશે, આમ નહીં કરું તો આમ થશે, આમ નહીં કરું તો આમ થવાનું નથી, જે થશે એ પાછું કરવાથી થવાનું નથી, નહીં કરવાથી થવાનું નથી. એ સહજ છે, એને સહજ છોડે છે. બંને એ સહજ છોડે છે કે આમ કરવાથી પણ થશે નહીં ને આમ કરવાથી પણ થશે નહીં. જેમ છે તેમ સહજ થશે. અત્યારે સાધનાની શરૂઆત જયારે કરો તો સાધનાની શરૂઆતમાં તમે થોડું અત્યારે નાના લેવલે, કોઈ હવે બિઝનેસ ચાલુ કરે તો પેલા નાના લેવલે કરે ને, પછી ધીરે ધીરે ડેવલપ કરશે. નાના લેવલે ચાલુ કરો, નાના લેવલે આટલું તો ચાલુ કરો કે ભાઈ થોડીક શરીરમાં થોડું શરીર ગરમ થયું છે, હજી એટલું બધું તો નથી થયું. કમસે કમ આટલી તો અત્યારે શાંતિ રાખી લો કે થોડું ગરમ થયું, 101 તાવ આવ્યો, ત્યાં આટલી આકુરતા. હવે શું કરું? ડોક્ટર, દવા. આટલી તો શાંતિ રાખો. હજી એવી તો કોઈ પરિસ્થિતિ સામે નથી આવી, મોત તો સામે દેખાણું નથી. હજી તો આવું થાય છે, એમાં પણ આટલી આકુરતા થાય છે, તો એ સમયે કેવા હાલ થશે? અને તમને પૂછીને નહીં આવે, ખબર અંતર પેલા નહીં આપે, 2 કલાકનો ટાઈમ નહીં આપે,
કે એનો 2 કલાકનો ટાઈમ છે, તમારું પેકિંગ જે કરવું એ બધું કરી લો, જવાનો ટાઈમ થઈ ગયો છે. આગલા ક્ષણની ખબર નથી. એ મૃત્યુ આપણને પૂછીને ખબર આપી નથી આવવાની, એ આવશે, અચાનક આવશે. તો આ જાગૃતિ જેની અંદરમાં રહી નથી એ તો ત્યાં જોઈને તે ડરી જવાનો છે. ત્યારે આ શું અચાનક, અને આવું થાય છે કોઈના મરણના, ઓ આવું થયું, તરત જ કેવો શોક લાગે છે. તો બીજામાં આ થાય છે, પોતાનામાં કેવા હાલ થશે? એનું મૂળ કારણ છે અભ્યાસ નથી કર્યો. અભ્યાસથી શરૂઆત. હું એમને ઘણી વખત કહું, એટલો બધો મને કફ ભરાઈ ગયો, કીધું આ દવા લો, આ દવા લો, આ દવા લો, આ દવા, ડોક્ટરને કહો, ડોક્ટરને. હું એમને સમજાવું છું, એ કશું જ નહીં, ઓટોમેટિક મટી. શા માટે? નાની નાની વાતથી આપણે શરૂઆત તો કરીએ ને. કેટલા કારણ કે બોડીમાં ઓટો રિકવરી થાય એવી અંદરમાં છે તે સિસ્ટમ, પણ ઓટો રિકવરી ની રાહ જોવે ઓટોમેટિક વ્યવસ્થા ઉપર શ્રદ્ધા નથી, કારણ કે કર્તા બુદ્ધિનો બોજ હોય ને ત્યાં સ્વતંત્રતા નથી જોતી. હું કઈ કરીને મટાડું, એ ઓટોમેટિક ને મટવી જોઈએ. વધી જાય તો શું થઈ જાય? તો આ પ્રશ્ન થાય, વધી જશે. આમાં તમે ટ્રીટમેન્ટ ન કરો, ટીબી એક દિવસ થઈ જાય, ટીબી થઈ જાય. અને ટીબીમાં પછી ટ્રીટમેન્ટ ન કરાવો તો શું થાય? મરી જવાય. મરી જવાય તો શું થાય? આ વિકલ્પ અજ્ઞાનીના કલ્પના લોકમાં જ ઉત્પન્ન થાય છે. જ્ઞાની તો જાણે છે, માને છે ને અનુભવે છે કે કઈ થતું નથી, કઈ થતું નથી. કારણ કે દ્રષ્ટિ દેહ પર જાય છે ત્યારે પણ એવું આગ્રહ નથી પાછો. આ વાત તમને હજી ખાસ કહી દઉં કે દવા હું લેતો લવ જ નહીં. દવા શું કામ લઉં? દવા લવ જ નહીં. પણ એની પાસે દોટ ન મૂકે, એની પાસે દોટ એવી ન મૂકે, તો ઉકાળો ગરમ મને બનાવીને આપી દો, પી લીધો, પતી ગયું. એવું નહીં કે ના હું તો પીવત નહીં, ઓટો રિકવરી ની રાહ ઠીક છે, પી લીધું, પતી ગયું. એટલે સહજતા જે છે એમાં સહજતા. નહીં લેવી જોઈએ એવું નથી, અને લે તો એ અજ્ઞાની થઈ ગયો એવું પણ નથી. પાવલિંગી સાધુને પણ દવા લે છે, એ પણ ઔષધિ લે છે. એટલા માટે તો 4 દાનમાં આહાર દાન અને ઔષધિ દાન બંને છે, જે ગ્રહસ્થ સાધુને આપે છે. પણ અંતરમાં આવી આકુળતા નથી, કારણ કે આશ્રય, આ જે શબ્દ શુદ્ધાત્માના આશ્રય, આશ્રયનો અર્થ એ છે કે જે પર્યાય જે દ્રવ્યમાંથી ઉત્પન્ન થઈ એ પર્યાયે એ જ દ્રવ્યને વિષય બનાવ્યો, ત્યારે એમ કહેવાય કે પર્યાયે દ્રવ્યનો આશ્રય લીધો. આત્મામાંથી જ્ઞાન પર્યાય ઉત્પન્ન થઈ, જ્ઞાન પર્યાય જે આત્મામાંથી ઉત્પન્ન થઈ એ જ્ઞાન પર્યાયે આત્માને જાણ્યો, ત્યારે એમ કહેવાય કે જ્ઞાને આત્માનો આશ્રય લીધો. એ જ પુરુષાર્થ. શુદ્ધાત્માના આશ્રય પુરુષાર્થ વડે, એની સાથે પુરુષાર્થ શબ્દ આવ્યો. પુરુષાર્થ, પુરુષનો અર્થ તો છે આજ પૌરુષ, શક્તિ, બળ. અર્થ એટલે પદાર્થ, વસ્તુ. અર્થનો અર્થ છે પદાર્થ, વસ્તુ, દ્રવ્ય અને શક્તિ. જે દ્રવ્યની શક્તિ છે, દ્રવ્યની જે શક્તિ છે, એ દ્રવ્યની શક્તિ જે અત્યારે વપરાતી હતી પરદ્રવ્યને જાણવા માટે, આત્માનું જાણપણું જે અત્યારે જાણતું હતું આખા જગતને, હવે એ જાણપણું હવે જયારે પોતે પોતાને જાણે છે ત્યારે દ્રવ્યની શક્તિ વપરાણી કે શેના માટે? દ્રવ્ય માટે. બતા દ્રવ્યનું પુરુષ જે હતું, અર્થનું જે પુરુષ હતું એ અર્થ માટે વપરાયું. આજ પુરુષાર્થ પરદ્રવ્ય માટે ન વપરાય. ઘી ઢળ્યું તો ખીચડીમાં, એ ઘી ઢળ્યું છે તો ખીચડીમાં જ ઢળ્યું છે. કહેવત જે છે ને કે આ જે જ્ઞાન પર્યાય છે ઢળે છે આત્મામાં જ છે, બસ. એટલે એમાં ગભરાવાની જરૂર નથી. ભલે ઢળી,
જો એ ક્યાંક પરમાં ઢળી હોત તો એ બેડફાણી, પણ જો એ પોતાનામાં ઢળી છે તો બસ એને પોતાના દ્રવ્યનો આશ્રય લીધો છે. આશ્રયનો અર્થ એ છે ત્યારે ભેદ નથી રહેતો, આ વિકલ્પ રૂપ જાણનારાનો અને જણાઈ રહ્યું છે એનો, જેની ચર્ચા આપણે ગઈ વખતે ખુલાસાથી કરી છે. પુરુષાર્થ વડે પ્રગટ થતી શુદ્ધ પરિણતિને નિશ્ચય મોક્ષ માર્ગ કહે છે. મોક્ષ માર્ગ પરિણામોનું નામ નથી. મોક્ષ માર્ગને અહીંયા પરિણતિ કીધી, શુદ્ધ પરિણતિ. પરિણામો અને પરિણતિ એ બંને વચ્ચે અંતર છે. પરિણામો તો ચંચળ છે, ક્યારે પલટાઈ જાય. અત્યારે પરિણામ છે દુકાન પર જવાનું, પછી પરિણામ આવ્યો શાસ્ત્ર વાંચવાનું, પછી પરિણામ છે આત્માના ધ્યાનમાં જવાનો, ને પછી પરિણામ છે બહારના વિષયોમાં પણ જવાનો. આવા પરિણામો આવે, પણ પરિણતિ જે અનંતાનુબંધી કશાયના અભાવ પૂર્વક જે વિતરાગ ભાવ રૂપે પરિણમી જે પ્રાપ્ત થઈ છે, બસ આમાં ધારા હોય છે. પ્રતીતિ, પરિણામ અને પરિણતિ અને પરિણમન. ચોથું શ્રદ્ધાગુણનું પરિણમન, શ્રદ્ધાગુણની જે પર્યાય તે પ્રતીતિ, જ્ઞાનની પર્યાય તે પરિણામ, ચારિત્રની પર્યાય તે પરિણતિ અને કોઈ પણ ગુણની પર્યાય તે પરિણમન. એ જીવ પણ હોય ને પૂતગલ પણ હોય, કોઈ પણ ગુણની હોય, આ પરિણતિ પણ છે. અને એટલા માટે જ્ઞાની જે ભોગને ભોગવે છે તો એ સમયે પરિણામ તો ત્યાં છે, ઉપયોગ ત્યાં ગયો છે, ત્યાં પણ ત્યાં અનંતાનુબંધી કશાયના અભાવ પૂર્વક જે વિતરાગતા જે પ્રગટી છે, બસ આ મોક્ષ માર્ગ ત્યાં છે. મોક્ષ માર્ગ છે. એટલે ગુરુદેવ કહેતા ને કે જયારે કોઈ ભાવલિંગી સાધુ આહાર માટે પધારે તો એમ જાણવું ને માનવું કે આ અમારે ત્યાં સાક્ષાત મોક્ષ માર્ગ પધાર્યો છે. આજે પરિણતિની જેટલા અંશે નિર્મળતા પ્રગતિ છે, બસ આ મોક્ષ માર્ગ છે. જેટલા અંશે કહું છું ને એટલા માટે, કારણ કે મોક્ષ માર્ગની વાત છે. પૂર્ણતા હોય ત્યાં તો પછી મોક્ષ જ છે. શુદ્ધ પરિણતિની સાથે માર્ગમાં સહચારી શુભ રાગ ભાવને વ્યવહાર મોક્ષ માર્ગ કહે છે. આને વ્યવહાર મોક્ષ માર્ગ કયો. ભગવાનની ભક્તિ પૂજા વગેરે કરવાનો જે શુભરાગનો ભાવ છે એ વ્યવહાર મોક્ષ માર્ગ છે. અને એવો ભાવ જ્ઞાનીઓને પણ ભૂમિકાનુસાર આવ્યા વિના રહેતો નથી. હવે ગઈકાલનો પ્રશ્ન હતો એનો આની સાથે લિંક જોડીને આગળ લઈ જાઉં છું. જ્ઞાનીઓએ કરવો જોઈએ, જ્ઞાનીઓએ લાવવો જોઈએ ને, એ ભૂમિકામાં જો એ જ્ઞાની હોય તો એ ભૂમિકામાં આવો ભાવ આવ્યા વિના રહેતો નથી. પણ એમાં આનંદ ન હોય, કારણ કે જે રાગી જીવ છે, રાગી જીવને જયારે આ વાક્ય કાનમાં સંભળાય ત્યારે એટલું ગમી જાય કે ભાઈ તમે શિષ્ય છો તો ગુરુની તબિયત ખરાબ હોય તો તમને એમને દવા વગેરે કરવાનો, તમને આવો શુભરાગનો ભાવ તમને આવવો જ જોઈએ. આ ભૂમિકામાં તો આવે જ છે, આ ભૂમિકામાં આવે ભૂમિકા અનુસાર કે હા બહુ સરસ વાત કીધી, બહુ સરસ, કારણ કે અમારે તો ભાવ હતો ને તમે આ કઈ પણ કીધું એટલે ગમી ગયું, સુખ માની લીધું. ત્યારે અંદરમાં એ ભાવ હોવો જોઈએ કે નહીં, આમાં ઉપાદેય બુદ્ધિ મનાવવા માટે આ વાત નથી કીધી, પણ એમાં એ વખતે કે આમાંથી પણ છૂટવાનું છે, કારણ કે આ નબળાઈ બતાવી રહ્યા છે. આ કોઈ પુરુષાર્થ નથી બતાવતા કે આ ભૂમિકામાં જીવની આવી નબળાઈઓ હોય છે કે આવા ભાવ હજુ આવી જાય છે, આવ્યા વિના રહેતા નથી, આવી નબળાઈ છે. અને એ જ્ઞાનીઓને પણ આવે છે.
જ્ઞાનીઓને પણ આવે છે. વ્યવહાર અને નિશ્ચય એ જીનવાણી માતાની બે આંખો છે. એક આંખથી દેખી શકીએ છે, તેમ છતાંય તે બીજી આંખ ફોડી નથી નાખતા. કામ અધૂરું નથી રહેવાનું. એક આંખ ફૂટી જશે તો પણ જયારે ફૂટતી હોય તો પણ આપણે બચાવીએ છીએ. નુકસાન થતું હોય તો પણ આપણે આંખને બચાવીએ છીએ. એક આંખને બચાવીએ. એકથી ચાલતું હતું પણ નહીં. ત્યાં ભાવ છે કે આ બંને મારી જ છે. તો જીનવાણી આ નિશ્ચય ને વ્યવહાર એ બંને દ્રષ્ટિકોણ છે. દ્રષ્ટિકોણ છે. જ્યારે નિશ્ચય નહીંને મુખ્ય રાખીને કથન કરવામાં આવશે ત્યારે વ્યવહારનો પક્ષ ગૌણ હશે. જ્યારે વ્યવહારના પક્ષને મુખ્ય રાખીને કથન કરવામાં આવશે ત્યારે નિશ્ચયનો પક્ષ ગૌણ હશે. આ ગૌણ હશે પણ નિષેધ નહીં હોય. કોઈ પણ લક્ષ્યની સિદ્ધિ કરવા માટે એકને ગૌણ અને એકને મુખ્ય કર્યા વિના કામ ચાલતું નથી. ફોટોગ્રાફરની જેમ ફોટોગ્રાફર જે ફોટો પાડે છે તો એક આંખને બંધ કરે છે ને એકને ખુલ્લી રાખે છે. એક આંખને બંધ રાખીને એકને ખુલ્લી રાખીને ફોટો પાડે ત્યારે એ તો જ એની લક્ષ્ય કોઈ પણ એ માનો કે અર્જુને પણ એ પક્ષીની આંખ જોઈ, એકને બંધ રાખીને પછી એકને ખુલ્લી રાખીને પછી એ જોયું. એટલે એ લક્ષ્યમાં લેવા માટે એકને બંધ કરવામાં આવે છે, એકને ખુલ્લી રાખવામાં આવે છે. બરાબર છે. એના વગર સમજાશે, એના વગર એને દેખાશે નહીં. જે દેખવું છે દ્વંદ્વ ઉભો થશે. અને એટલા માટે તે જયારે નિશ્ચય નહીંના કથનને સમજાવવું છે ત્યારે વ્યવહાર નહીં વાળી જે વાત છે એ નહીંને ત્યાં બંધ રાખ્યો છે. બંધ રાખવામાં ગૌણ રાખ્યો છે. નિષેધ નથી કર્યો. નિષેધનો મતલબ શું? ફોડી નાખવી આંખ. એટલે કેમેરાથી ફોટો પાડવો ને એક આંખથી ફોટો પાડવાનો, આંખને ફોડી નાખવો એમ નહીં. ટેમ્પરરી બંધ, પછી આંખની જરૂર પડવાની જ પાછી. તો એવી રીતે કે જયારે નિશ્ચય નહીંથી કથન થતું હોય ત્યારે વ્યવહારના કથનને ગૌણ હોય પણ એનો નિષેધ ન હોય. કારણ કે આગળ જઈને પછી એની જરૂર પડશે ત્યારે જેને આને ગૌણ કરવાનું હશે ત્યારે. અને જયારે કોઈ નહીંથી જયારે જાણતા નથી, જયારે પ્રમાણથી જાણીએ છીએ ત્યારે બંને આંખ ખુલ્લી હશે. આ તો કોઈક વખતે એવી રીતે હોય લક્ષ્યને સિદ્ધ કરતી વખતે. બાકી તો જનરલી તો બંને આંખથી દેખતા હોઈએ છીએ અને બંને આંખથી દેખવું એ જ પ્રમાણ છે. એક આંખને મુખ્ય રાખવી એ નહીં છે, બીજીને ગૌણ રાખવી એ નહીં. સમ્યક એકાંત થયું. ફોડી નાખી એ મિથ્યા એકાંત થયું. અને બેને ખુલ્લી રાખવી એ પ્રમાણ થયું અને બંનેને ફોડી નાખવી એ પ્રમાણાભાસ થયું. બીજી વાત, આ રહસ્ય છે. અને હમણાં અમારે ગઈકાલે તે એક જગ્યાએ ચર્ચા આના ઉપર સંયોગથી એવી થઈ ગઈ કે લોકમાં જે અત્યારે આ ચાલી રહ્યું છે, હવે આ વાત તમને બતાવું છું જે સમજવા જેવી છે. જે લોકમાં વાતમાં જ્યારે આપણે કોઈને મળીએ છીએ ત્યારે કેમ છો પ્રભુ, કેમ છો પ્રભુ, પ્રભુ કેમ છો, પ્રભુ જય જિનેન્દ્ર, પ્રભુ ભગવાન જય જિનેન્દ્ર. એ પ્રભુ છે. પ્રભુ છે. વ્યવહારથી પ્રભુ છે કે નિશ્ચયથી પ્રભુ છે? નિશ્ચયથી પ્રભુ છે. તો નિશ્ચયથી જે પ્રભુ છે, નિશ્ચય નહીંથી નિરૂપણ કરેલા કથનને લોક વ્યવહારમાં વચનમાં જે બોલે છે એ ખરેખર નિશ્ચયને પણ સમજ્યો નથી ને વ્યવહારને પણ સમજ્યો નથી. આ સમજી લેજો તમે બહુ સ્પષ્ટ રૂપે. અને હું તમને એટલા એક્ઝામ્પલથી, જ્ઞાનીઓના દ્રષ્ટાંતથી અને આગમના પ્રમાણથી પ્રેક્ટિકલી તમને બતાવીશ તો તમને ખબર પડશે કે આ બંનેનો સમન્વય કેટલો જરૂરી છે. જ્ઞાની જે છે એ જ્ઞાની કોઈને પ્રભુ પ્રભુ કહીને બોલાવે એવું બને નહીં. કેમ ન બને? કેમ ન બને એ તમને બતાવું છું. જો આ નિશ્ચયનું કથન છે ને, નિશ્ચયનું કથન છે. જ્ઞાન જે છે એ જ્ઞાન પોતાની ઉપાદાન યોગ્યતાથી મળે છે. નિશ્ચય નહીંથી તો એ જ છે ને. વ્યવહાર નહીંથી જોઈએ તો ગુરુના ઉપદેશથી મળે છે.
આવું આપણે ક્યારે બોલીએ તો કેવું લાગશે કે ગુરુજી આપના કારણે નહીં, મારી યોગ્યતાથી જ્ઞાન મળ્યું છે, કેમ ચાલે છે બધું? કારણ કે જયારે વચનનો સંબંધ છે ને, આ વાત સૂક્ષ્મતાથી સમજો, વચન મોઢામાંથી નીકળે છે બીજા સાથે કનેક્ટ થવા માટે, અને બીજા સાથે જયારે તમે કનેક્ટ થાવ છો ત્યારે નિશ્ચય આવે જ નહીં, ત્યારે વ્યવહાર જ આવે. નિશ્ચય તો અંદરમાં ઉતરતો હોય ત્યારે હોય છે, વ્યવહાર બહારમાં જતો હોય છે ત્યારે હોય છે, અને બહારમાં જતો હોય છે ત્યારે વચનમાં પછી નિશ્ચય વાળી વાત ત્યાં લેવાની નથી. આ હું જયારે તમને ક્યાંક કહેતો હોઉં ને ત્યારે બોલતી વખતે મારે આ સમજાવવા માટે તમને કહેવું પડે કે તમે પરમાત્મા છો, પરમાત્મા જ છો, ત્યારે આ સમજાવવા માટે. પણ લોક વ્યવહારમાં હું તમને ડગલે પગલે ફોન કરીશ કે પ્રભુ ક્યારે મળવાના છો, આમ નહીં. રમેશભાઈ કેમ છો, મજામાં? આ લોક વ્યવહારમાં આમ જ ચાલશે. શ્રદ્ધાનમાં માને કે એ પ્રભુ છે, અને વ્યવહારમાં એમ બોલે કે રમેશભાઈ કેમ છો. પણ અત્યારે વ્યવહારમાં બોલે છે પ્રભુ કેમ છો, અને નિશ્ચયમાં અંદર માને છે કે રમેશભાઈ કેમ છો. આ ઊંધું છે. નહીં તો આ વ્યવહાર કુંદ આચાર્ય છઠ્ઠા ગુણસ્થાનમાં રહીને લખે જ નહીં. સમજાવવાનું કોને? નિશ્ચય હજી ફરીથી હું વારંવાર બોલું છું જેથી કરીને ઘૂંટાઈ જશે, અને હવેનો વિષય તમને એક વન બાય વન તમને સમજાવીશ. તમને એમ લાગશે ખરેખર છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં રહેનારા ભાષા સમિતિના ધારક કે એક શબ્દ પણ વગર પ્રયોજને બોલે નહીં, કે નહીં, એવા કુંદકુંદ આચાર્ય જયારે ગ્રંથાધિરાજ સમયસારમાં વ્યવહારના ભેદ કરીને વ્યવહાર સમજાવે છે, અને જે સમયસાર પર પ્રવચન આપે કે વ્યવહાર વ્યવહાર નહીં, એમ નહીં, વ્યવહારની રીતે આ રૂપે છે એમ પણ કહો, નિશ્ચયની દ્રષ્ટિએ નિશ્ચય આ રૂપે છે એમ પણ કહો, અને બંનેને પછી સમજાવે. લોકમાં તો આ જ ચાલશે. કારણ કે અજ્ઞાની જનો છે. સીધી વાત છે, મારો સ્વાધ્યાયનો સમય છે કે મારે રોજ રાત્રે 2 કલાક સ્વાધ્યાય કરવો, અને 2 કલાક સ્વાધ્યાય કરવું, હું રાતના 10 વાગે જતો અને પેલો ટ્રાફિક પોલીસ વાળો મને પૂછે કે વેર ઇઝ યોર કન્ટ્રી, ક્યાં? હું એને કહું હું મારો કોઈ દેશ જ નથી, મારું આ જહાં દેહ અપની નહીં તહાં ન અપના કોઈ. આ ભારત દેશ મારો નથી. 100% વાત સાચી છે કે એક પ્રદેશ પણ આકાશનો મારો નથી, એક પ્રદેશ મારો નથી. વાત સાચી છે, અને મેં એને એમ કીધું કે ભારત દેશ મારો નથી. બીજો ક્વેશ્ચન એનો આ જ હશે, વેર ઇઝ યોર પાસપોર્ટ? ભારતનો તું છો ને એને ભારતમાં છો તો પાસપોર્ટ ક્યાં આવે? અને કહું પાસપોર્ટ તો છે નહીં. સીધા જાઓ ચોકી. અમારો 2 કલાકનો 10 થી 12 રાત્રે સ્વાધ્યાયનો ટાઈમ છે. 10 વાગે મને પકડ્યો છે, હવે 2 કલાક ત્યાં માથાકૂટ કરી આ કદાય, અને માંડ પછી બહાર કાઢ્યો. છેલ્લે આ સ્વીકાર કરવું પડ્યો કે હું તો આઈનો જ છું. એટલે કે આ જે ખોટું વાક્ય છે કે ભારત મારો દેશ છે, આ ખોટું વાક્ય પણ અજ્ઞાનીઓની વચ્ચે રહીએ છે ત્યારે જ્ઞાનીઓ બોલી દે છે, પણ અંદરમાં માને છે કે એક પ્રદેશ પણ મારો નથી. આ વાત માનવા માટે હોય છે, બોલવા માટે નહીં. બોલવા માટે વ્યવહાર આ રીતે હોય છે. ભાષા શ્રોતાની હોય છે, ભાવ વક્તાનો હોય છે. ભાષા શ્રોતાની હશે, જેની સામે હું કહી રહ્યો છું મારી એની ભાષામાં જ વાત કરવાની છે, ભાવ મારા છે એ અંદર રાખવાના છે. આજ પપ્પાએ કીધું બેટાને, બેટા જા મમ્મીને બોલાવો, તો ચલો છોકરો ગયો અને પોતાની મમ્મીને બોલાવી લાવ્યો. પપ્પાની મમ્મીને નહીં બોલાવી, દાદીને નહીં બોલાવી, પપ્પાએ કીધું જા મમ્મીને બોલાવો. કારણ કે ભાષા જે સાંભળનારો હોય એની ભાષામાં વાત થાય, પણ ભાવ એ જ છે કે મારી પત્નીને બોલાવવાની. ભાવ હોય છે વક્તાનો અને ભાષા હોય છે શ્રોતાની. તો અજ્ઞાનીઓની વચ્ચે રહીએ ત્યારે ભાષા તો એ જ વપરાશે, ભાષા એ જ વપરાશે. અને એ ભાષા બોલવાથી સમ્યક દર્શન નથી છૂટું. સમ્યક દર્શન તો નહીં, મુનિ ધર્મ પણ નથી છૂટતો. મુનિ ધર્મ નહીં, કેવળ જ્ઞાન પણ નથી છૂટતું. કેમ ખબર છે? કોઈનું જગતમાં કોઈ નથી. આ શરીર મારું છે તો શરીર મારું ન હોય તો દીકરા મારા છે, દીકરી મારી છે, મા બાપ મારા છે. કોઈ મારા નથી. તો આદિનાથ ભગવાનની 103 સંતાન હતી,
આવું કોણે બતાવ્યું? મહાવીર ભગવાનની દિવ્ય ધ્વનિમાં જ આવ્યું ને. ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવ્યો કે ખબર કેમ પડી? અને આ તો કોઈનું કોઈ હોતું નથી. આવું ભગવાન ખોટું બતાવે. આટલા છોકરા હતા, હકીકતમાં તો કોઈ નથી. આ તો ખોટું છે ને કે આના આટલા દીકરા, આને આટલી દીકરીને આવું ખોટું શું કામ બતાવે? અને આવું જયારે ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવ્યું ત્યારે કેવળ જ્ઞાન છૂટી ગયું. અંતરની વાત અંતરમાં હોય છે, વચનની વાત બહાર માટે હોય છે. એમાં માન્યતામાં નથી. એક વાત ખાસ ધ્યાનમાં રહેવી જોઈએ કે જેમ આ મારે 2 દીકરા છે અને 2 દીકરી છે અને આ જે કહીએ છે એ વાત માન્યતામાં માનવાની નથી કે મારા 2 દીકરા. ત્યારે માન્યતામાં એ જ કે આ જગતમાં મારું કોઈ નહીં, જહાં દેહ અપની નહીં તહાં ન અપના કોઈ. અને વ્યવહારમાં આ રીતે દૂર દૂર સુધીને પણ આ મારા કાકા, આ મારા મામા, આ મારા માતા, લોક વ્યવહારમાં આ રીતે. એટલે આ વ્યવહાર ને નિશ્ચયનો સમન્વય એ અહીંયા નિશ્ચય મોક્ષ માર્ગ ને વ્યવહાર મોક્ષ માર્ગ, આ મોક્ષ માર્ગ 2 નથી કે હું તો નિશ્ચય મોક્ષ માર્ગે જ મોક્ષે જવાનો છું, વ્યવહાર મોક્ષ માર્ગે નહીં. અરે એની સાથે આ હોય છે. એ એક જ દ્રષ્ટિ ભલે એ સુરત ઉભો છે ને, એ સુરતના હાઈવે પર ઉભો છે અને એ કહે છે કે હું તો અમદાવાદના રસ્તે છું. એ રસ્તો બરાબર અમદાવાદ જાય છે અને એ રસ્તો આ બાજુ મુંબઈ પણ જાય છે. એનું મોઢું અમદાવાદ તરફ છે અને એ બોલે કે હું અમદાવાદના રસ્તે છું. પણ એને એ વાત યાદ રાખવી જોઈએ કે અંદરમાં તો હોય કે મુંબઈના રસ્તે પણ છું. ભલે હું જતો હોઉં અમદાવાદ તરફ તો પણ આ મુંબઈના રસ્તા પર પણ હું છું. તો જ્ઞાની નિશ્ચય તરફ જતા હોય પણ બીજો રસ્તો આજે ઊંધો રસ્તો વ્યવહારનો છે, પણ એટલું જાણે કે આ વ્યવહારના રસ્તામાં પણ છું. નિશ્ચય મોક્ષ માર્ગની સાથે વ્યવહાર મોક્ષ માર્ગને પણ સ્વીકારે છે. શરીર ને આત્મા તો જુદા જ છે. શરીર ને આત્મા જુદા છે. એકાંતથી આ માની લીધું ને જુદા છે. આત્મા શરીર છે જ નહીં. તો એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિયના ભેદ જ નહીં રહે. કારણ કે આ જીવના જે ભેદ પડ્યા આ તો શરીરના કારણે જ પડ્યા. આત્મા તો બધા એક સમાન છે. અને આને માંસ કહેવાય ને આને માંસ ન કહેવાય એ ભેદ પણ શરીરના કારણે પડ્યો કે 2 ઇન્દ્રિયથી પંચેન્દ્રિયમાં માંસ કહેવાય ને એક ઇન્દ્રિયમાં નહીં કહેવાય. હવે આત્માનું તો શરીર હોતું નથી. બધા આત્મા સમાન છે. તો ગમે તે ભક્ષણ કરો, પછી શાકભાજી ખાવ, માંસ પણ ખાવ, કારણ કે આત્મા તો બધા સમાન છે. ભેદ તો હોતા જ નથી. તો એટલે આ શરીરને આત્માનું કહીને વ્યવહાર કહ્યો કે આ દ્રષ્ટિએ આ વાત પણ જરૂરી છે આ ભૂમિકામાં. લોકમાં કોઈ હવે આવી રીતે એકાંતથી ઉપદેશ આપતા હોય તો શું કરવું? એક જ સમજી લેવું કે કળીકાળ છે. કળીકાળમાં કાં તો એકલા વ્યવહાર તરફ દોડવા વાળા મળશે, કાં તો એકલા નિશ્ચય તરફ દોડવા વાળા મળશે. નિશ્ચય વ્યવહારનો સમન્વય કરે ને જાણે એવા કોઈ જ્ઞાની બિરલા હશે. અને કોણ હશે એ હું પ્રાપ્ત કરીશ ત્યારે કરીશ, થશે ત્યારે થશે. બસ હવે આ જયારે મેં આટલું સ્વરૂપ જાણ્યું કે વ્યવહાર આવો હોય છે, નિશ્ચય આવો હોય છે, હું મારું પોતાનું પ્રયોજન સિદ્ધ કરી. આ એકમાત્ર ઉપાય છે. ગુરુદેવ પ્રવચન આપતા ત્યારે ગુરુદેવના પ્રવચનમાં તમને ખબર હશે ઘણી વખત નામ આવતું એમ કે આ બધા રામજીભાઈ, ચંદુભાઈ એમ કહેતા ભગવાન આત્મા. એ જયારે વ્યવહારમાં તો જ્ઞાની પણ આ રીતે જ બોલાવે ને. માનો જયારે હું તમને એમ કહું કે ભાઈ આ રામજીભાઈ, તો રામજીભાઈ કહેતી વખતે આ રામજીભાઈ બોલ્યો ત્યારે અંતરમાં પ્રતીતિ એ જ છે, આ રામજીભાઈ નથી જ. પણ રામ એ શબ્દ વગર એમને સમજવાનો નથી. કેટલી આ વાત 100% સાચી છે. બસમાં ટિકિટ કાપવા વાળો પણ પ્રભુ ને પરમાત્મા જ છે, અને પરમાત્મા એક ટિકિટ આપ નહીં.
લોકમાં આ રીતે છે. દીકરાને દીકરો કહેવાશે, મમ્મીને મમ્મી કહેવાશે, ભાઈને ભાઈ કહેવાશે, બેનને બેન કહેવાશે, અને બધા લોક વ્યવહારમાં જે નામ હશે એ રીતે કહેવાશે. અને અંતરમાં એ પ્રતીતિ હશે શ્રદ્ધાનમાં કે પ્રત્યેક આત્મા પરમાત્મા છે. નહીં તો સ્વચ્છંદી થવાનો બહુ ચાન્સ છે, બહુ ચાન્સ છે. અને આના કારણે શું થશે કે જેના થકી જે પરંપરા મોક્ષનો માર્ગ, જે આ કરુણાનો ભાવ ને દયાનો, આ કરુણા ત્યારે તો ઊભી થઈ કે અરે આ પંચેન્દ્રિય જીવ એ અત્યારે નહીં, એ મારે ભક્ષણ નથી કરવું. એકેન્દ્રિય અત્યારે ચલો અત્યારે હું કરીશ, પછી એ પણ નહીં કરું, પણ આ તો હું નહીં કરું. તો આ જે કરુણાનો ભાવ અંદરમાં પ્રગટ્યો એ ક્યારે પ્રગટ્યો? આ વ્યવહારના કારણે તો પ્રગટ્યો. પતિની પાસે પત્ની પૈસા માંગે, ઘરના ખર્ચા માટે ન આપે, અને ત્યાં નિશ્ચયના વાક્યો ઘડિત કરે. વાત સાચી. પૈસા માંગ્યા ને, આજે હસબન્ડની પાસે પૈસા નથી તો એને એમ કીધું આજે હું નહીં આપી શકું, પૈસા કાલે આપીશ. પણ એમ કે તારા ઉપાદાનની યોગ્યતા અત્યારે પાકી નથી, ક્રમબદ્ધ પર્યાયની યોગ્યતામાં તને પૈસા મળવાના નથી. આ વાત નિશ્ચયથી તો એમ જ છે. એમ નથી કે હું આજે તને આપી શકતો નથી એટલે મને માફ, એવું હોય જ નહીં. યોગ્યતા નથી, વાત તો એમ જ છે. પણ આ નિશ્ચયની વાત છે, એ વચનમાં નહીં બોલે, જ્ઞાની પણ નહીં બોલે આજે હું નહીં આપી શકતો. માનશે કે ક્રમબદ્ધ પર્યાયની યોગ્યતા માનશે. જે માનવાનું તો અત્યારે બોલવામાં એટલું આવી ગયું કે જેના કારણે માન્યતામાં તે પછી માન્યતા ઉપર લોકોને શંકા થવા લાગે કે હવે આ અંદર શું કરતા છે. કારણ કે આ ઊંધું છે, આ એક આનું એકના જે બે કરતા હોય, બે નું પછી એક પણ કરતા હોય, બે ઊંધું છે. અહીંનું અહીંયા કરતા હોય તો પછી અહીંનું અહીંયા પણ કરતા હોય ને. અને આ તો એક નિશાની છે, આ જ એક નિશાની છે પહેલી 12માં પકડવાની કે આ જ્ઞાની છે કે અજ્ઞાની. અંદરના ભાવ તો દેખાવાના નથી, પણ બહારના વચન પકડમાં આવવાના છે. જો વચનમાં આવું કરતા હોય તો એ જ્ઞાની નથી. પેલા આટલી વાત તો પાકી થઈ. કારણ કે એક નહીં, વ્યવહાર વાળો નહીં તો 12માં દેખાય પણ છે ને, જે કહેવા વાળી વાત છે. અને કહેવામાં જ જે નિશ્ચય ઘુસેડતા હોય તો એનું તો પાકું થઈ ગયું. હજી બીજો કોઈ સાધારણ જીવ હશે ને, જેમ કેતો છે આ પત્ની મારી છે કે આ છોકરા મારા છે, હજી એના વિશે કેવું મુશ્કેલ છે કે આ અંદરમાં શું માનતો હશે. પણ જે એમ કેતો હોય કે આ તો કોઈ મારા છે જ નહીં, કોઈ મારા છે, એ તો પાકું થઈ ગયું, આ જ્ઞાની નથી. કારણ કે એ ઊંધું કામ તો કરી રહ્યો છે, તો પકડાઈ ગયું છે. પૈસા આપ્યા વગર નીકળી ગયો પત્નીને. સાંજે પાછો આવે, ચાલ જમવાનું કાઢ. તો પત્ની પછી જ ક્રમબદ્ધ પર્યાયની યોગ્યતામાં જમવાનું મળવાનું નથી, ઉપાદાનની યોગ્યતા પાકી નથી, ભવિતવ્યતા જ આવી છે. કારણ કે જેવો જવાબ ક્યાં મળ્યો તો એવો રિટર્ન મળે ને. આ સિદ્ધાંત એટલા પરમ સત્ય છે, પણ એ લોક વ્યવહારમાં બોલીને એની કિંમત ઘટાડી ન દેવી જોઈએ. આ અંતરની વાત છે, અંતરની વાત છે. પોતાના આ અંદરનો વૈભવ છે આ સિદ્ધાંતો. આ પોતાની પાસે કેટલો વૈભવ ભરેલો, બધાને એક એક નામ પાટીઓ લગાડીને ફર્યા કરોડપતિ. કેવું લાગે? આ બધું છે. અરે અનંત સામ્રાજ્ય મારામાં ભરેલું પડ્યું, અનંત સુખ ભર્યું, અનંત જ્ઞાન ભર્યું. અરે અનંત જ્ઞાનના ધની પરમાત્મા. આ બધું બોલીને એમ કે અંતરમાં માનો. કારણ કે જેટલી શક્તિ એ બોલીને, અને ઉલટો અંદરમાં એ ભ્રમ થઈ જાય છે પછી કે હવે તો અમે આટલું બોલવા માંડ્યા ને, હવે અમે જ્ઞાની થઈ ગયા. હવે તો અમે વ્યવહારમાં પણ આ બોલીએ છીએ. મારા તો અંદર જે હોય એ બહાર આવ્યા વગર રે કેવી રીતે પાછું એમ. અરે અંદર જે હોય એ બહાર ન આવે અને બહારમાં બીજું જ કંઈક આવે, એ જ્ઞાની. કારણ કે એમને એ ભય નથી કે લોકો મને એમ કહેશે કે અરે તમે આટલા બધા પત્ની, મારા છોકરા, મારા આવા અટકી ગયા, તમે જ્ઞાની છે ના. એને જ્ઞાની દુનિયામાં દેખાવું જ નથી, દુનિયાની દ્રષ્ટિમાં જ્ઞાની દેખાવું નથી. એટલે બોલી દેશે કે ભાઈ આ શરીર મારું છે,
આ ઘર મારું છે, આ છોકરા મારા છે, એવું બોલી દે છે. અને આવું મારું મારું બોલતા હોય ને વાત વાતમાં, એટલે લોકો એટલું તો અનુમાન કરી લે કે આ જ્ઞાની કેવી રીતે કહેવાય, એટલે જવા દો. અજ્ઞાની જનો તો આ જ અનુમાન કરવાના છે, અને જ્ઞાની તરીકે કોઈ માન છે નહીં. હવે હું જ્ઞાની છું એ બતાવવા માટે હું એવી જો ભાષા વાપરું, ડગલે ને પગલે વાત વાતમાં ચિંતા નહીં કરો, જે થવાનું હોય એમ જ થાય છે, ઉપાદાનની યોગ્યતા થાય છે, નિમિત્ત એ છે, આમ છે, તે બધા સિદ્ધાંતો ઘટિત કરે બોલીને, ત્યારે તો લોકોમાં પ્રભાવ પડે કે ખરેખર આ જ્ઞાની છે, ખરેખર જ્ઞાની છે. આ કેટલું જીવનમાં આખું વણાઈ ગયું છે આમને, તો કે આમને ડગલે પગલે વાત વાતમાં પણ આ જ વાત. આ સિદ્ધાંત અમે શરૂમાં જયારે ભણ્યા હતા ને ત્યારે આ બાળકને આવું થાય, નાનું બાળક જયારે પહેલું પગથિયું માંડતું હોય ત્યારે આવી ભૂલ થાય એનાથી, અમારાથી થતી હતી. આ સિદ્ધાંત સમજ્યા, પહેલી વાર આવું સાંભળ્યું નાના, પછી બધા મિત્રો એ રીતે બોલતા, આજ બોલતા કેટલા પૂતગલ પરમાણુનો તારા દેહના પરમાણુ સાથે સંપર્ક થયો આજે, એટલે કેટલું ખાધું એમ. રસ્તામાં જતા ગાડી કે આ પૂતગલ પરમાણુનો બીજી કઈક પૂતગલ પરમાણુ સાથે કઈ આલિંગન થઈ ગયું છે, પણ સ્કંદ રૂપે નથી પરિણ્યું, છૂટા છૂટા પરમાણુ જ છે, એટલે કે એવા અંદર ઘસી નથી ગયા, અહીં છે તો છૂટા છે, એવું બોલતા. એક્સિડન્ટ થયું હતું એકવાર ગાડીનું, તો કે બસ પરમાણુ છૂટા જ છે, સ્કંદ રૂપે નથી પરિણમ્યા હજી. પેલી ગાડીમાં છે, આ ગાડીના આ ગાડીમાં છે, ખાલી એની આ છે ને એ વ્યંજન પર્યાય બદલાણી છે, ઘોબો પડ્યો છે આકાર વાળી પર્યાય, પણ થોડીક અર્થ પર્યાયમાં પણ આવું બધું કરતા. પણ ના, સામા વાળાને હોસ્પિટલમાં બતાવવા માટે થઈને વ્યંજન પર્યાય ને અર્થ પર્યાય નહીં કે ભાઈ ડોક્ટર જલ્દી આવી જાઓ, આ પેશન્ટ અત્યારે અહીંયા છે, રાહ જોવે છે અને બહુ સિરિયસ છે, જલ્દી આવો. વ્યવહારમાં આ જ ભાષા. એ વખતે કોઈને વાગ્યું હતું, એટલું વાગ્યું હતું, આવવાના અમે નવું શીખ્યા કે જ્ઞાની તો આવા. અરે જ્ઞાની આવા ન હોય, જ્ઞાની વ્યવહારમાં વ્યવહારી જનો સાથે વાત કરે ત્યારે આવા રૂપે જ વાત કરશે. અને એ વાત ખોટી નથી પાછી કે આ વ્યંજન પર્યાય જ છે, પેલી અર્થ પર્યાય જ છે. અરે ગોખાઈ જવા બરાબર છે, એ ગોખાઈ જવા આમ સમજીને જ તે એના કારણે નથી ગોખાયા. ઉલટું એમ લાગે કે એ સમયથી જો આ સાધનાની શરૂઆત ત્યારથી જ થઈ ગઈ હોત તો અત્યારે ઘણા આગળ નીકળી ગયા હોત. એટલો ટાઈમ અમારો હજી આમાં નીકળી ગયો. પામ્યો છે ને એ મૌન હોય છે, એટલે છેલ્લું ચેપ્ટર એ જ છે. જેને પ્રાપ્ત થયું તે મૌન થયો, અને મૌન થયો તે મુનિ થયો. જો મૌન થયો તે મુનિ થયો. ગુરુદેવ જે હવે તમને ગુરુદેવને કઈ, ગુરુદેવે આખા જીવન કાળ દરમિયાન જે આ ભગવાન આત્માનો ડંકો વગાડ્યો, ભગવાન પરમાત્મા, તમે પરમાત્મા, અહીંયા સુધી કે લીમડાના જે ઓલા ફૂલ ખરતા નીચે તો એના ઉપર પણ લોકો પગ આ પરમાત્મા છે, જન્મસ્થિત પરમાત્મા. આવું જે કહેતા હતા એ માનવા માટે કહેતા હતા, ચર્ચામાં બોલવા માટે નતા કહેતા. સમજાવનાર તો એ જ લક્ષ્ય કહેતા હોય, પણ આપણે પછી એને બોલવામાં લઈ લઈએ છીએ, આ ભૂલ. અને આ બેલેન્સ રહેવું ને એ બહુ જરૂરી છે, બંનેનું બેલેન્સ, કે ક્યારેય પણ આ વાત આમાં ન આવી જાય. સિદ્ધાંત નિશ્ચયની વાત ક્યારે વ્યવહારમાં ના આવે, અને વ્યવહારની વાત ક્યારેય પણ પછી એવી રીતે નિશ્ચયમાં માનવામાં ના આવી જાય. અત્યારે આપણે સમજીએ બધું છે તો આપણને એ વાત તરફ વ્યવહારમાં આપણે લાગુ કરી નાખીએ. એક તો વ્યવહારમાં લાગુ નથી કરવાની, ભગવાન કેમ છો વાત આવી જાય છે, એ ખોટું થઈ જાય છે. એટલા માટે ત્યારે તમારે સમજી લેવાનું હજી હું સાચા ટ્રેક પર નથી, ક્યાંક હજી કઈક ભૂલ થઈ રહી છે કે જે વસ્તુ મારે અંતરમાં માનવાની હતી, અંતરમાં માનવાની કે પણ ના, મને અંતરમાં એવું અંતરમાં હવે બિલકુલ એવું ફિટ થઈ ગયું છે કે એવી મારી દશા આવી ગઈ છે કે એ સિવાય મને બીજું કઈ દેખાતું નથી. એવી દશા જેને આવી ગઈ હોય પછી એને મૌન થઈ જાય, પછી એને 7મા ગુણસ્થાનની આગળ પછી બોલવાનું જ રહેતું નથી. પછી કારણ કે એવી દશાએ પહોંચેલો જીવ હોય કે આટલી ઊંચી દશા તમારી આવી ગઈ તો હવે બોલવાની શું જરૂર છે પછી કે કેમ છો પ્રભુ? અને જો બોલવાની હજી જરૂર પડે છે તો પછી તમારે આ વ્યવહારની પણ જરૂર હોય.
જ્યાં સુધી વચન છે ત્યાં સુધી આ વ્યવહારનો વિકલ્પ છે, નહીં તો નથી. જે પોતે રાત્રિ ભોજન ન કરે બીજાને કરાવરાવે, આગ્રહ કરે, ખાઈ લો ખાઈ લો ખાઈ લો, ના પાડે તોય આપે, રાત્રે ના આપે, જ્ઞાની પણ આપે, ના પાડે તો પણ આપી દે, ના પાડે તો પણ આપી દે. ક્રિયા એક જ છે, પણ ત્યાં કઈ ભૂમિકામાં છે, કઈ ભૂમિકામાં છે, કઈ ભૂમિકા. રાત્રિ ભોજન તો છે, પણ રાત્રિ ભોજન નો અર્થ તો તમને ખબર છે ને, ગમે તે તમે પાણીનું ટીપું પણ પીધું તો રાત્રિ ભોજન છે, એ આવી ગયું. 5 વર્ષનું બાળક છે ને એટલો તાવ આવ્યો છે, મમ્મી છે, મમ્મી સમ્યક દ્રષ્ટિ છે, પણ 5 વર્ષનું બાળક દવા પીવાની ના પાડે છે, રાતનો ટાઈમ છે, પરાણે પીવરાવે, લે 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 લે, રાત્રિ ભોજન પરાણે કરાવ્યું ને, ભોજન તો થઈ ગયું છે ને મોઢામાં, પણ એ જ તે કે એ ભૂમિકામાં છે, અને એટલા માટે દોષ નથી લાગતો. ચોથા ગુણસ્થાનમાં એ દોષ નથી, કે એ ભૂમિકામાં છે. જે ભૂમિકામાં હશે તો માન્યતામાં આ વાત છે. માન્યતામાં એમ છે કે આ ક્રિયાનો અત્યારે તમે એમ કહું ને, જ્યાં સુધી જીવની દ્રષ્ટિ નિમિત્તાધીન છે, સદનિમિત્તના યોગમાં રહો, સદનિમિત્તના યોગમાં રહો, પણ સદનિમિત્તના યોગમાં રહી પણ લીધું. સદનિમિત્તના યોગમાં મને આનંદ થયો, આટલી સત્સંગ આપણે કરીએ છીએ, આટલા લોકોનો સંગ છે, તો આપણે આટલો સ્વાધ્યાય ચાલે છે, અંતરમાં પ્રતીતિ એવું હોય કે આ ઉપાદાનની યોગ્યતા પોતાની છે કે આ રૂપના યોગ સહજ એવા થાય છે. આ બોલાય નહીં, આ તો સારું છે, આપણને આટલો સંગ છે કે આપણને આ જ્ઞાન પ્રાપ્ત થયું છે. અરે આ કુંદકુંદાચાર્યનો આટલો અહો ઉપકાર છે કે આપણને આ વાત આપણને આ મળી છે. ગુરુદેવનો આટલો ઉપકાર છે કે આનો આટલો ખુલાસો કરીને આપણને સમજાવ્યું. આ ભૂમિકામાં આવા અહોભાવ આવ્યા વિના ન રહે. ક્યાં કે જેવો એ 12માં જાય ત્યાં, અંતરમાં જાય ત્યારે. વચનમાં ભગવાનની પૂજા કરીએ છીએ ને, પૂજા કરીએ, પૂજા તો મનથી કરીએ, વચનથી કરીએ છીએ, અને અર્થ ચડાવી કાયાથી પણ કરે, મન વચન કાયાથી ભગવાનની ભક્તિ પૂજા કરીએ છીએ. અને કયા કયા ભગવાનની, કે આદિનાથ ભગવાનની પણ પૂજા કરીએ, મહાવીર ભગવાનની પણ કરીએ, અને પંચપરમેશ્વરની પણ કરીએ, સાચા દેવશાસ્ત્ર ગુરુની પણ પૂજા કરીએ. આ તો બધા પર હતા ને, પર છે. નિજ આત્માની પણ પૂજા કરી લેવી જોઈએ નહીં. કેમ? કારણ કે એ નિશ્ચયની વાત છે, એ નિશ્ચય છે. નિશ્ચયનો જે વિષય હોય ત્યાં આવા વચનના વિકલ્પ નથી આવતા, ત્યાં મનના વિકલ્પ નથી, ત્યાં આ બધું છૂટી જાય, ત્યાં તો અંદરમાં ઉતરી જાય છે. સમજાની વાત? એટલા માટે ભગવાનની પૂજામાં જે છે તો એમાં શુદ્ધાત્માની પૂજા નથી, નિજ આત્માની પૂજા નથી. પરમાત્માની પૂજા છે, કેટલી પૂજા છે, નિજ આત્માની પૂજા નથી. કારણ કે પૂજા જે છે તે વ્યવહાર છે, અને વ્યવહાર પર સાથે થાય. જો આ નિજ આત્માને તમે પૂજા કરો તો એ પણ પરની કેટેગરીમાં ગયો. જે વચન આવ્યું ને, તો જેને તમે વચનનો વિષય બનાવી દીધો એ પરની કેટેગરીમાં ગયો. કેમ છો પ્રભુ? પ્રભુને વચન નહીં એટલે પછી પરની કેટેગરીમાં ગયો. એ તો પોતાની કેટેગરીમાં રાખવા યોગ્ય છે, એટલા માટે એને વચનમાં લાવવા યોગ્ય નથી. વ્યવહારની ભાષા એટલી મર્યાદિત છે. દેશ મારો, ગામ મારો, નગર મારું, પણ બધામાં ભાવ તો બધાના અલગ અલગ છે. શબ્દ તો એક જ વાપરીએ છીએ. સોનું પડ્યું હોય અને ચશ્મા પણ પડ્યા હોય. હવે ત્યાં
સોનું પણ છે, સોનાને પણ આપણે કહીએ છીએ મારું છે, અને ચશ્માને પણ કહીએ છીએ મારું છે. પણ એ બે વસ્તુમાંથી સોનું કોઈ લઈને જતું રહે તો જે દુઃખ થાય છે, અને ખાલી ચશ્મા જાય તો દુઃખ થાય. તો બે વસ્તુમાં જે ફરક કેટલો છે દુઃખમાં? કારણ કે ભાવમાં એકત્વમાં ફરક હતો. વચન બે માટે બોલ્યા કે સોનું મારું ને આ મારું, ભાઈ આ મારું ગયું કે આ મારું ગયું, બે મારા જ હતા ને, એક ગયું ને એક રહ્યું. પણ એમ નથી, એમ નથી કે આ વધારે મારું છે સોનું અને આ થોડુંક દૂરનું મારું, એમ નહીં. વ્યવહારની આપણે એટલી લિમિટ છે, ભાષા એટલી લિમિટેડ હોય છે કે એમાં બધા ભાવ વ્યક્ત જ ન થઈ શકે. મર્યાદા છે ભાષાની. અને એ મર્યાદા છે ભાષાને, એટલા માટે અનંત ગુણોનો સ્વામી ભગવાન આત્મા એને આ વચનમાં નહીં કાઢો, કારણ કે એ બતાવી જ નહીં શકે. એની મર્યાદા છે ભાષાની. એ પૂર્ણ અભિવ્યક્તિ નહીં કરી શકે ભગવાન આત્માની. તો અહીંયા એ નિશ્ચય અને વ્યવહાર એ બંને નયોનો સમન્વયનો અર્થ એ છે કે બંને નય જ્ઞાનીને હોય છે અને ભૂમિકા અનુસાર હોય છે. અને વ્યવહાર જો હોય, વ્યવહારના વચનો અને વ્યવહારની વાત જ્યારે એ કહે ત્યારે એ સમ્યક દર્શન છૂટી નથી જતું, ઉલટું ન કહે તો દોષ આવી જાય છે, કારણ કે એ એકાંતવાદી થઈ ગયો છે, એકલો નિશ્ચયાભાસી થઈ ગયો છે. કારણ કે આ શરીર જે છે એ શરીર પોતાની ઓળખાણ જે આપી, તો પોતાની ઓળખાણ કોઈને આપશું તો આ રીતે જ આપશું ને, શરીરના રૂપે જ. તે આત્મા આત્મા તો આત્મા રૂપે તો ઓળખાણ આપવાના નથી, શરીર રૂપે ઓળખાણ આપશું. અને જે કથાનું યોગ છે, આખો કથાનું યોગ નહીં તો ખોટો પડી જાય. તો કથાનું યોગમાં તો આ જ લખ્યું છે બધું. ચક્રવર્તીની 96,000 રાણી હતી ને આટલા 32,000 પુત્ર હતા ને આ હતું ને આ હતું. હવે એ કે તો પરમાત્મા હતા ને, ચક્રવર્તી તો પ્રભુ હતા, આ શુદ્ધાત્મા હતા. એ તો આ તો કથાનું પછી 6ઠા 7મા ગુણ હતા, એમાં ઝુલવા વાળા ભાવલિંગી સાધુ જયારે એ બધું લખે છે, શા માટે આવું બધું ખોટે ખોટું લખ્યું? કોઈ કોઈનું કોઈ નથી. તો આવો જ વ્યવહાર હોય. પણ એક વાત ખાસ ધ્યાનમાં એ રાખવી કે વ્યવહારના નામે પાછો અંદર ભળી ન જાય. બે કામ થાય છે, કાં તો નિશ્ચયમાં પછી આ વાત ભગવાન બોલવા માંડે, અને કાલ પછી એમ બોલે કે આ દીકરો મારું, આ પત્ની મારી, આ ઘર મારું, આ મારું, પછી કે આ તો મારું જ છે. એવું ન થઈ જાય પછી. એટલે એને ખાલી વ્યવહારમાં બોલવા પૂરતું હતું, માટે નતું. જેના ઘરે ગયા હોય એ જયારે આપણને કે ને આવો આવો તમારું જ ઘર છે, આવો બેસો, કઈ જોતું હોય તો કેજો, શરમાતા નહીં, તમારું જ ઘર છે. એને કીધું પણ આપણે માની થોડું લીધું કે તમારું જ ઘર છે. કાગળ થોડો આપ્યો એમને 100 રૂપિયાના સ્ટેમ્પ પર, કે બસ સહી કરો લખો જે બોલ્યા. કારણ કે બોલવું લખવું સમાન જ છે ને. ઉપદેશ આપે ત્યારે જ્ઞાની વચનમાં બોલે કે લખે. હવે તમે બોલ્યા એ લખી દો, લખો છે તો પછી સ્ટેમ્પ ઉપર જ લખો બરાબરનું નહીં. પણ આવું થઈ જાય છે કે માનો હું એક વાર તમારા ઘરે આવું અને તમે કીધું આ તમારું છે, તમારું છે, બીજી વાર આવું, ત્રીજી વાર આવું, 10 વાર જયારે આ શબ્દ સાંભળું ત્યારે એ ઘર પ્રત્યે થોડોક તો એવો ભાવ થઈ જાય કે આ મારા જેવું જ છે. ચલો હવે કઈ પણ જોતું તો એ જે અંદરમાં ભાવ ઉભો થતો જાય છે સાંભળીને, તો એ જાગૃતિ રહેવી જોઈએ કે જે વ્યવહારમાં વચનમાં બોલીને ક્યારેક પછી અંદરમાં માન્યતામાં પણ એવું ન ઘૂસી જાય કે ના આ તો મારું જ છે આટલું બોલીને. એટલે એની ભેદ જ્ઞાનની રેખા વચ્ચે ખેંચાયેલી હોવી જોઈએ. બસ હવે લિમિટ છે કે આટલે સુધી જ બોલવાનું હતું. હવે માન્યતાના અંદર એનો પ્રવેશ ન થવો જોઈએ, વચનમાં ભલે થયો. જ્યારે એ જાણ્યું ને ત્યારે જ તે કોઈ જીવને જીવરૂપ, ત્યારે એની અંતરની જે ભાવના છે, અંતરની એ ભૂમિકા અનુસાર એ ભાવ, જેમ આ તમે કીધું કે પંચેન્દ્રિય જીવ ને એકેન્દ્રિય જીવ, તો એ કરુણાનો ભાવ જેમ આવે છે કે ના આ જીવની મારે હિંસા નથી કરી, આની પણ નહીં કરું, પણ ક્રમે જઈને આગળ જતા
તો એવી રીતે જ તે એને એ ભાવ પણ એ ભૂમિકામાં આવ્યા વિના ન રહે. આ ભાવનો કેવો કે ભાઈ અત્યારે એસી ચાલુ કરીને પંખો પણ છે ને એસી પણ છે, હવે એસી ચાલુ કર્યું પણ એને ખબર છે કે ભાઈ અત્યારે મને એવી જરૂર નથી લાગતી, તો પછી એસી શું કામ ચાલુ કરું, મારે આટલી હિંસા નથી કરવી, હિંસાના લક્ષ્ય એટલે પંખો કર્યો, એના વગર પણ ચાલે, મારે એ હિંસા પણ નથી કરતી, અપ્રયોજનભૂત હિંસાથી પેલા બચ્યું. હવે ત્યાં જયારે આવો વિકલ્પ એના અંદર ઉઠ્યો કે આવી અપ્રયોજનભૂત હિંસાથી બચ્યું, ત્યારે એનો અર્થ એમ નથી કે એને આત્માનો અનુભવ છૂટી ગયો છે, પ્રતીતિ છૂટી ગઈ કે હું આત્મા છું, પણ ભૂમિકા અનુસાર આવો વિકલ્પ ઉઠે એ સમયે પણ પ્રતીતિમાં એ જોઈ કે હું ત્રિકાળીધ્રુવ ભગવાન આત્મા છું. આ બંને વસ્તુ અલગ અલગ છે, કારણ કે આ જે ભગવાન આત્મા છું એ પ્રતીતિનો વિષય છે, અને આ જે કરુણાનો ભાવ આવ્યો એ ચારિત્રના સંબંધમાં છે. હું ભગવાન આત્મા છું એ દર્શન મોહના ઉદયનો અભાવ થઈ ગયો, એના બળ પર એ વાત પડેલી છે, પણ ચારિત્ર મોહનો ઉદય હજુ છે, એટલે એ ભૂમિકા અનુસાર આવો કરુણાનો ભાવ પણ આવ્યા વિના રહેતો. હવે ત્યાં ઘટિત શું થાય છે કે શ્રદ્ધામાં આવી ગયું, શ્રદ્ધામાં બેસી ગયું, પણ આ જે વિષયના ભોગો ભોગવવાનો ભાવ છે, જે અશુભ ભાવ કે આ ચારિત્રનો ઉદય હજી બાકી છે, તો આવો અશુભ ભાવ હજી બાકી છે, આ ચારિત્રની નબળાઈ છે. અંતરમાં માનીએ છીએ કે બધા ભગવાન છે, બધા ભગવાન છે, પણ ચારિત્રની નબળાઈ છે, ચારિત્ર મોહનો ઉદય છે, એટલે આવો ભોગનો ભાવ આવી જાય છે. પણ ભાઈ ચારિત્ર મોહના ઉદયથી જેમ આ ભોગના અશુભ ભાવ આવે છે, એમ ચારિત્ર મોહના ઉદયથી ભૂમિકા અનુસાર શુભ ભાવ પણ આવે છે, એ તો આવતા જ નથી. ત્યારે એ સમજાય કે હવે આ સ્વચ્છંદતા આવી છે. જો ઉદય અનુસાર એ ભાવ હતો તો ભૂમિકા અનુસાર આવા ભાવ પણ હોય, ખાલી ભોગોના ભાવ ન હોય. જ્ઞાનીને ભોગના ભાવ હોય, પણ સાથે ભગવાનની ભક્તિ પૂજા આ બધા શુભ ભાવો જે છે, શુભ ભાવ પણ ભૂમિકા અનુસાર હોય છે. શરૂઆત ત્યાંથી ચાલુ થાય છે. ભગવાનની ભક્તિને પૂજા કરવાનો જે શુભરાગનો ભાવ છે, બસ આ હે છે, આ એ છે. પણ તો આ જે ભાવ છે વિષય ભોગોને ભોગવવાનો, એ શું ઉપાદેય છે? શરૂઆત ત્યાંથી કહો, પેલા અશુભ હે છે. કારણ કે જે શુભના આ જે પ્રવચન સાંભળશે એ તો શુભ ભાવથી જ સાંભળશે ને. તમે એને જ અત્યારે આ વાત કહી દેશો, કાલથી બંધ જ કરી દેશે અને સીધો અશુભમાં જઈને પડશે. એટલે શરૂઆત એને ક્રમ છે, અશુભથી એ બચે, પાપના વિષયોથી બચે. આ શુભ ભાવ એ આવે ત્યારે પછી એને એ વાત બતાવે કે આમાં પણ અટકવાનું નથી. હવે આ ભગવાન આત્મા એ જ ઉપાદેય છે, પણ એ જે ઉપાદેય છે એને પણ ક્યારે ભૂલથી વચનમાં બોલવાનું ચાલુ નહીં કરી દેતા, વ્યવહારમાં. વ્યવહાર હોય, પણ વ્યવહાર એવો ન હોય કે સ્વરૂપની પ્રાપ્તિને ચૂકાવી દે, પોતે પોતાને ભૂલી જાય એવો વ્યવહાર ન હોય. એટલે કે આ જેમ કીધું, વાત વાતમાં એવી રીતે કરી કરીને પછી પોતાના સ્વરૂપને ભૂલી જાય, જોર એટલું ન હોય. નિશ્ચયનો પ્રતિપાદક વ્યવહાર છે, પણ નિશ્ચયને પાછો વ્યવહારનો નિષેધક પણ કીધો છે. વ્યવહાર અને નિશ્ચય, વ્યવહાર એ પ્રતિપાદક છે અને નિશ્ચય એ પ્રતિપાદ્ય છે, કારણ કે એનું પ્રતિપાદન કરે છે નિશ્ચયનું. અને નિશ્ચય એ વ્યવહારનો નિષેધક છે અને વ્યવહાર એ નિષેધ્ય છે, કારણ કે એ નિષેધાય છે ને નિશ્ચય થકી. વ્યવહાર તો સાથે રહેવાની કોશિશ કરશે જ તે, કારણ કે જાણે છે કે એની સાથે રહેવામાં મારી કિંમત વધવાની છે. નિશ્ચય કે આ મારી સાથે નથી, હા, કારણ કે જાણે છે આની સાથે રહેવા મારી કિંમત ઘટવાની, એટલે એનો નિષેધ જ કરવાનો છે. હું આ નથી ઓળખતો, આ તો છોડવા જેવો છે, આ તો છોડવા જેવો છે. અને વ્યવહાર એના ગુણગાન ગાય છે કે આ નિશ્ચય તો આવો છે, નિશ્ચય તો આવો છે, તો કરશે જ, કારણ કે એની મહિમા વધવાની છે.
પ્રવચન આપવા માટે જવાનું હતું એકવાર પર્યુષણમાં, એટલે એક ભાઈએ ફોન કર્યો, તો મેં કીધું ટ્રેનની ટિકિટ મોકલાવજો. એટલે સારું, અમે એસી ફર્સ્ટ ક્લાસની ટિકિટ મોકલાવી દઈશું. મેં કીધું સારું છે. પછી મેં એમને કીધું, મેં કીધું મારી સાથે કીધું બીજા 2 ભાઈ પણ છે સાથે, તો થોડા વિચારવા પડ્યા, પણ પછી કે ઠીક છે અમે એની એસી ફર્સ્ટ ક્લાસમાં મોકલાવી દઈશું. અને પછી 2 દિવસ પછી મેં ફોન કર્યો, મેં કીધું હું તો નહીં આવી શકું, પણ 2 ભાઈ છે ને ત્યાં આવી જશે. ઠીક છે કે એમને કહેજો ને કે એસી ટિકિટ મળી નથી તો જનરલ ડબ્બામાં આવી જાય. તો આ તો આની સાથે છે ને કે પ્રવચન આપવા આવે છે એની સાથે હોય તો પછી એમ કે આ નિશ્ચયની સાથે વ્યવહાર છે, એટલે વ્યવહારથી આમ કિંમત થોડી રહી જાય. એટલે વ્યવહાર તો એમ જ કે છે હું આની સાથે, હું આની સાથે. નિશ્ચય કહી દે છે આ મારી સાથે નથી. હવે જેવો છૂટો પડ્યો એટલે પેલાનું કઈ રહ્યું નહીં, એટલે નિશ્ચયનો નિષેધક કીધો છે વ્યવહારનો. નિશ્ચય તથા વ્યવહાર એક જ દ્રવ્યમાં એક જ કાળે ઘટિત થાય છે. જે સમયે નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ થાય છે તે જ સમયે સાચા દેવ શાસ્ત્ર ગુરુ પ્રત્યે તથા શુભરાગને વ્યવહાર મોક્ષ માર્ગ કહે છે. આ વાત સમજવી કે નિશ્ચય મોક્ષ માર્ગ છે એ પહેલા ઘટિત થાય, વ્યવહાર મોક્ષ માર્ગ પછી ઘટિત થાય એમ નથી. જયારે જે સમયે કાચનો ગ્લાસ છે એ જ સમયે પાણીનો ગ્લાસ છે. વારાફરતી ક્યાં છે કે 9 વાગે કાચનો છે 10 વાગે પાણીનો છે, એમ નથી. 9 વાગે કાચનો છે 9 વાગે જ પાણીનો છે, એક જ સમયે. એવી રીતે જે વિતરાગ ભાવ જે સમયે હોય છે એ સમયે તે રાગનો ભાવ પણ શુભરાગ ત્યાં હોય છે આત્મામાં. એક કષાય ચોકડીનો અભાવ છે એ સમયે તો એટલા અંશે વિતરાગતા છે, 3 કષાય ચોકડીનો ઉદય છે એટલા અંશે રાગ છે. બસ જેટલા અંશે વિતરાગતા છે એટલા અંશે નિશ્ચય મોક્ષ માર્ગ છે, જેટલા અંશે આ શુભરાગના ભાવ છે એટલા અંશે વ્યવહાર મોક્ષ માર્ગ છે. એટલે એક જ સમયે એક જ આત્મામાં આ ઘટિત થાય છે. એવું નહીં કે એક આત્મામાં તો નિશ્ચય ઘટિત કર્યો, કુંકુંદાચાર્યમાં તો નિશ્ચય ઘટિત કર્યો અને ભરત ચક્રવર્તી ભોગવેચાર્યમાં વ્યવહાર ઘટિત કર્યો, એમ નહીં. એ કુંકુંદાચાર્ય પણ જયારે આત્મામાં સ્થિર થાય છે ત્યારે પણ એ એક કષાય ચોકડીનો ઉદય છે, વ્યવહાર મોક્ષ માર્ગ છે, જે ભાવ અપરિણતિ જે અશુદ્ધતા છે. અને બીજા દ્રષ્ટિએ કે ભરત ચક્રવર્તીને પણ જે એક કષાય ચોકડીના અભાવપૂર્વક જે શુદ્ધતા છે એ યુદ્ધ લડતી વખતે પણ ત્યાં એ નિશ્ચય મોક્ષ માર્ગ છે. એક જ આત્મામાં નિશ્ચય ને એ જ આત્મામાં વ્યવહાર ઘટિત થાય, અલગ અલગ આત્મામાં નહીં. અને એક સાથે ઘટિત થાય એટ એ ટાઈમ, વારાફરતી નહીં. જો કે વ્યવહાર મોક્ષ માર્ગ સંસાર માર્ગ છે. મોક્ષ માર્ગ કીધો, વ્યવહાર મોક્ષ માર્ગ, પણ પાછો એને સંસાર માર્ગ કીધો, કારણ કે એનું ફળ તો પાછું સંસાર છે. શુભ રાગના ફળમાં તો દેવગતિ મળશે, મનુષ્ય ગતિ મળશે, મોક્ષ નહીં. એટલે એનું ફળ સંસાર માર્ગ, એને સંસાર માર્ગ કીધો. છતાં શુદ્ધ પરિણતિની સાથે શુભ રાગ હોવાથી તેને વ્યવહારથી મોક્ષ માર્ગ કહે. એટલે એની કિંમત થોડી વધેલી છે, કારણ કે આ શુદ્ધ પરિણતિની સાથે વાળો છે ને. પેલા કેટલાય ભાવ ભગવાનની ભક્તિ કરવાના આવતા હતા, શુભ ભાવ, પણ એકલા હતા એ વિતરાગ વગરના, એટલે એની કોઈ કિંમત નથી. આ વિતરાગતાની સાથેના છે ને એટલે હવે આની આટલી કદર છે. પણ એટલી કેટલી, એટલે વ્યવહાર પૂરતી જ પાછી, નિશ્ચય તો લીધા જ નથી. અને જ્યાં સુધી આ ચારિત્ર મોહનો ઉદય છે એટલે પૂર્ણ વિતરાગતા પ્રગટ ન થાય, પરમાત્મા દશા પ્રગટ ન થાય ત્યાં સુધી. ના ના, એ તો 13મા ગુણ સાથે કેવળ જ્ઞાન થઈ જાય ને. 12મા વિતરાગતા પ્રગટ થાય. 12મા કારણ એ છે, કારણ કે નિશ્ચય અને વ્યવહાર એ નય છે. નય અને નય જે છે એ શ્રુત જ્ઞાનનો અંશ હોય છે. અને શ્રુત જ્ઞાન 4થા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાનમાં જ હોય. 1 થી 3માં કુશ્રુત જ્ઞાન હોય, શ્રુત જ્ઞાન ન હોય. અને 13મી તો કેવળ જ્ઞાન હોય, ત્યાં શ્રુત જ્ઞાન ન હોય. શ્રુત જ્ઞાન જ્યાં હોય ત્યાં એનો અંશ હોય, એટલે 4થે થી 12મા ગુણસ્થાને નહીં હોય, બાકી કોઈને નહીં ન હોય.
ચોથા બધી હવે આ વ્યવહાર ક્યાં? શ્રુત જ્ઞાન હોય એટલે શ્રુત જ્ઞાન નો અંશ હોય ને, આ તો કુશ્રુત જ્ઞાન છે ને. છેદ ઉડી ગયો. વ્યવહાર ઓલા પરબડીયા જેવું છે. લાખ રૂપિયા ચેક પડ્યો હોય તો ઓલો છાતી પર લગાડી લાગે પરબડીયા. સહી ભાઈ તો ચેક કાઢી લીધો. બરાબર. અક્ષર એની જરૂર છે પછી. મને કોઈ લોકો કવર બનાવીને આપે ને કે જે કવર બિલ્ડિંગમાં નીચે જ પડ્યું હોય પણ આપે ત્યારે એ બરાબર છે, એનો વ્યવહાર છોડી દો, ત્યાં ફેંકી દીધો, નીચે કાઢી લીધો પછી દૂર એટલું વધારે શું કામ? જેવી નિશ્ચયની પ્રાપ્તિ થાય તો વ્યવહાર છૂટી જાય, પછી થોડો રાખો શું કામ? પણ એ વખતે બહુ જરૂરી હતો, કારણ કે આ થોડા કવર છે ને દર વખતે આમ ભેગા થતા કે એટલે એક જણ બંગલા બાદ છે, પછી બંગલા આમાં હોય તો ખબર ન પડે, પણ એમના કવર આ તો કે સર ને આપેલું કવર તું સરે આમ કેમ નાખી દીધું? મોં છૂટી ગયો શું તરત આમ જોયું તમને પૈસા તો નહીં કેમ? ના એટલે પછી બીજી વખત બંધ કરી દીધું. બીજું ના, આમ વ્યવહાર તો આવો છે, ચિંતા નહીં કરો. મને કે તમે ફેંકી જ ગયા હતા, પછી કીધું કે આપવું જ નથી, ખાલી આમના ખુલ્લામાં આપી. વ્યવહારમાં તો આ કવર સાથે હશે, પણ કવર છૂટી જાય જયારે નીચે અને બોલવામાં તો આપણે એવું જ બોલી છે ને કે મારે આને કવર આપવાનું હતું, મારે આ આપવાનું હતું. વાત તો એ છે પૈસા આપવાના હતા, કવરમાં તો કઈ નથી. કવર આપવાનું છે એમ કે આમ લગ્નમાં જતા નથી પણ કવર આપવાનું છે, એટલે ખાલી કવર આપવાનું નતું. નથી ત્યાં સુધી એની પૂરી ટ્રીટમેન્ટ બધું જ ચાલે પછી ઉપાડીને એની પેલાનો એ વ્યવહાર કરતા, ટ્રીટમેન્ટ વાળો વ્યવહાર, પછી બાળવા વાળો વ્યવહાર જ કરે છે, બીજું કઈ નથી કરતા. એટલે જીવતા એ વ્યવહાર જ કર્યો હતો. આ ટ્રીટમેન્ટ એને નતો કરવો પણ કરવું પડતો હતો, અને મર્યા પછી આ નથી કરવું પણ એ કરવું પડે છે, પછી કરે છે વ્યવહાર. હા, નિશ્ચય મોક્ષ માર્ગ જ વાસ્તવિક મોક્ષ માર્ગ છે, કારણ કે નિશ્ચય મોક્ષ માર્ગ વિના વિતરાગતા તથા સર્વજ્ઞતા પ્રગટ થતી નથી. આ રહસ્ય અહીંયા આપણે આ સમજ્યા. હવે 284મો પ્રશ્ન છે જે આ વખતે આપણે લઈશું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સવસા